जय श्री राम दोस्तों, जो तमारे आ खेडूत पर अरजी करेल छे अने तमारी अरजी मंजूर थई गई छे तो हवे तमारे तेमां डॉक्यूमेंट केवी रीते अपलोड करवाना एना माटे आ खास विडियो बनावेल छे। तो आ विडियो छेल्ले सुधी जोवा विनंती। तो सौप्रथम तमारे गूगल अथवा क्रोम ओपन करवानुं रहेशे। हवे तमारे अहीं आ खेडूत सर्च मारवानुं छे, त्यां पहला नंबरनी वेबसाइट आवशे तेना उपर तमारे क्लिक लगाववानुं छे। त्यार पछी आवी टाइपनुं पेज ओपन थशे। हवे अहीं तमारे लॉगिन करवानुं रहेशे। हवे तमे जे फॉर्म भरती वखते जे मोबाइल नंबर नाख्यो हशे ए तमारे अहीं मोबाइल नंबर नाखवानो छे। त्यार पछी तमने जो पासवर्ड याद होय तो तमे अहीं पासवर्ड फिलअप करी शको छो। जो तमने पासवर्ड याद नथी तो तमे अहीं ओटीपी थी पण लॉगिन करी शको छो। त्यारबाद तमारे अहीं कैप्चर फिलअप करवाना रहेशे। हवे अहीं हूँ मोबाइल नंबर नाखीश, त्यार पछी अहीं हूँ पासवर्ड नाखीश। त्यार पछी हूँ अहीं कैप्चर फिलअप करीश। त्यार पछी अहीं लॉगिन करवानुं रहेशे। त्यार पछी आवी टाइपनुं पेज ओपन थशे। अहीं हालमां जे योजनाओ चालू छे अहीं बतावी रही छे, तो तमे फॉर्म भरवो होय तो तमे फॉर्म पण भरी शको छो। तो हूँ मारी अरजी करेल छे एमां जईश। तो अहीं बीजा नंबरनुं देखाई रह्युं छे अरजी, तेमां जवानुं छे। तमे जेटली अरजी करेल हशे ए अहीं बतावी देशे। अहीं मारे क्रॉप कवर शाकभाजी माटेनी अरजी पास थई छे। तो एना उपर केवी रीते डॉक्यूमेंट अपलोड करवाना रहेशे। जे तमे अरजी करेल छे ते तमारी एनी प्रिंट पण तमारे जोवी होय तो અહીંથી તમે જોઈ શકો છો। પ્રિન્ટ પણ અહીંથી તમે પ્રિન્ટને ડાઉનલોડ પણ કરી શકો છો। હવે તમારે ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવાના, તો અહીં તમારી એક્શનમાં જઈ અને સેટિંગ જેવું દેખાઈ રહ્યું છે તેમાં તમારે જવાનું છે। ત્યાર પછી ક્લેમ સબમિટમાં જવાનું છે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। જે માંગ્યા છે તે તમારે અહીં કરવાના રહેશે। જેના ઉપર લાલ કલરનો એરો મારેલ છે તે તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે। તો અહીં સૌપ્રથમ તમે ઓનલાઈન અરજી કરી છે એની પ્રિન્ટ પણ અહીં પહેલાં અપલોડ કરવાની છે। ત્યાર પછી તમારે 7/12/8 ઉતાર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની છે। ત્યાર પછી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમે અપલોડ કરી શકો છો। ત્યાર પછી અહીં તમારે બેંકની ચોપડી અપલોડ કરવાની છે। ત્યારબાદ તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી જે તે વસ્તુ તમે લાવી હોય અથવા તમે ખરીદી હોય એના સાથેનો ફોટો અહીં અપલોડ કરવાનો તમારે રહેશે। ત્યાર પછી અહીં સંમતિપત્રક અપલોડ કરવાનું છે। ત્યાર પછી તમારે જે તે વસ્તુ ખરીદી હોય એનું બિલ તમારે લાવવાનું છે અને અહીં અપલોડ કરવાનું રહેશે। તો હવે કેવી રીતે અપલોડ કરવું, તો સૌપ્રથમ તેમાં જવાનું છે, તમારે તેની પીડીએફ બનાવવાની છે અને અહીંથી અપલોડ કરવાનું છે। અપલોડ થશે એટલે આવી ટાઈપનું અહીં જોવા મળશે। જો તમે બીજી કોઈ ફાઇલ ભૂલથી અપલોડ કરી ગઈ તો તમારે રીસેટ કરવાનું છે। ત્યાર પછી ફરીથી અપલોડ કરવાનું છે। હવે આપણે વારાફરતી બધું જ અપલોડ કરી લઈએ। જે તમારે માંગ્યું છે તે તમારે એની પીડીએફ ફાઇલ બનાવવાની રહી છે। તમારા મોબાઈલમાં અથવા તમારા કોમ્પ્યુટર પ્રિન્ટરમાં સ્કેન કરેલો હોવો જોઈએ। અહીં તમારે બધી જ પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરવાના રહેશે। ત્યાર પછી બધી જ ફાઇલ અપલોડ કર્યા પછી અહીંથી તમે સબમિટ કરી શકો છો। જો તમારે અહીંથી ફાઇલ સબમિટ કર્યા પછી થોડા સમય પછી ગ્રામ સેવકને આ બધું અપલોડ કરેલ જે તે વસ્તુ છે તે તમારે ગ્રામ સેવકને આપવાની રહેશે। ત્યાર પછી તમારી અહીં મંજૂરી અપાઈ જશે। આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।